જામનગરની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે આ વખતે વિકાસની રાજનીતિને પસંદ કરી છે. સક્ષમ નેતૃત્વ, સશસ્ત્ર નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એવા જ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની રણનીતિ અનુસાર સમગ્ર ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લોકોનો વિશ્વાસ અને વિકાસની રાજનીતિ પ્રત્યેનો વિશ્વાસ એમાં જામનગરની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું. સાથે સાથે આ જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના સમસ્ત કાર્યકર્તા ભાઈઓ બહેનોના શ્રેય એમણે હર હંમેશ મહેનત કરી છે લોકો વચ્ચે જઈ અને લોકો ઉપરનો વિશ્વાસ જે જીતો છે ત્યારે તમામ જીતેલા ઉમેદવારશ્રીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવી રહી છું. આવનારા સમયમાં વિકાસની રાજનીતિમાં અગ્રેસર રહી અને સતત છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે મહેનત થઈ રહી છે એમાં પણ અમે અમારો સુખ ફિરાવીને આગળ વધીશું. જામનગરમાં આપના દ્વારા નવું શું આપવામાં આવશે? આવનારા સમયમાં ઘણા બધા પ્રોજેક્ટ છે, ઘણા બધા વિકલ્પના પ્રકલ્પો છે જે ખૂબ સરસ રીતે જામનગરની સુખાકારી માટે અગ્રેસર રહી અને ફાળો આપવાના છે. ત્યારે ઘણા બધા વિકાસના કામો અને વિકાસના પ્રકલ્પોને સાથે રાખી અમે ચાલીશું. આભાર.